વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં, જ્યાં તમને બીકોમ સેમિસ્ટર 1 એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ બેઝ અકાઉન્ટિંગના વિડીયો જોવા મળશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ્યારે તમારી એક્ઝામ આવશે ત્યારે આપણે આઈએમપી સેશન પણ શરૂઆત કરશું, જે થિયરી બેઝ હશે, કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે તે માટે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અકાઉન્ટમાં આવી રીતે કન્ફ્યુઝ હોય અને તમારી એક્ઝામ નજીક આવે છે અને તમારે નોટ્સ ક્યાંથી વાંચવા છે એ કાંઈ તમને સમજાતું ન હોય, તો ડોન્ટ વરી બીકોમ સ્ટુડન્ટ્સ માટે આવ્યા છે ટોપર પ્રીમિયમ પીડીએફ. કે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની પીડીએફ તમે પરચેસ કરી શકો છો. ત્યાર પછી તમે દાખલાની ગણતરી કરી શકો છો અને વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ દ્વારા તમે આરામથી તમે સ્ટડી કરી શકો છો, જે તમને માત્ર 25 થી 30 મિનિટના જે આપણા સેશન હોય છે એમાં તમને આખો કન્સેપ્ટ ખબર પડી જશે અને આ ટાઈપના દાખલા તમને જોવા મળશે. જે લોકો ખાસ એક્સટર્નલ કરતા હોય છે તેના માટે તો આ બેસ્ટમાં બેસ્ટ પ્લેટફોર્મ છે. સાથે રેગ્યુલર કરતા હશે એને પણ કંઈક ડાઉટ સોલ્વિંગ હશે તો આ ટાઈપના વિડીયો તમે જોજો, એટલે જેથી કરીને તમને બહુ મજા આવશે. અને જો ખરેખર મજા આવે છે તો શેર કરવાનું ભૂલશો નહીં. સિમ્પલ લેંગ્વેજ હોય છે, આઈએમપી સમ વિથ આન્સર હોય છે અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હોય છે. જ્યારે એક્ઝામ આવશે અને ત્યારે આપણા સમ તમને ખૂબ યુઝફુલ થશે ત્યારે તમારો સ્માઇલ આવી જશે. 1-2 પેપર આપ્યા પછી 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. ઓલરેડી ઘણા બધા બીકોમના જે આપણા પાસ્ટ સ્ટુડન્ટ હશે એને ઘણા બધા લોકોએ આવી ટાઈપની નોટ્સ પરચેસ કરેલી છે અને તેને ઘણો બધો બેનિફિટ મળ્યો છે. જે તમારો કોઈ ભાઈ બહેન હોય તો એને પણ તમે પૂછી શકો છો, અથવા તો એમકોમનો આપણે જે ટાર્ગેટ હતો હમણાં તમે જોઈ શકો છો કે કેટલા બધા સેશન આપણે એમાં એને યુઝફુલ થયા હતા. નેક્સ્ટ, ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ અને સ્ટડીને તમે સ્માર્ટ બનાવો અને હાઈ સ્કોરિંગ વિથ અવર પ્રીમિયમ નોટ્સ તમે આ મેળવી લ્યો, એટલે જેથી કરીને તમને આરામથી મજા આવશે એવી રીતે તમારે ભણવાનું રહેશે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે તમારું જે બિઝનેસ અકાઉન્ટિંગ છે એની અંદર યુનિટ 3 એનું આ પાર્ટ 2 છે. જો તમે પાર્ટ 1 જોવાનું બાકી હોય તો ફટાફટ પહેલાં તમે એ પાર્ટ 1 જોઈ લેજો. જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અથવા પ્લેલિસ્ટમાં જશો ત્યાંથી મળી જશે. અને અથવા તો તમારે આરામથી ભણવું છે અને મજાથી ભણવું છે તો વિદ્યાર્થી મિત્રો, SGCની એક એપ્લિકેશન છે અને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તો ફટાફટ આ લિંકને તમે ઓપન કરો એટલે આ તમારી એપ્લિકેશન ખુલી જશે અને ત્યાં તમે આરામથી અને બિંદાસથી બધા સેશન તમે અટેન્ડ કરી શકો છો. તમારા ટાઈમમાં, કમ્ફર્ટેબલ ટાઈમ હોય ત્યારે તમારે કોઈને વિડીયો ગોતવો ન પડે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અને ત્યાં તમને સાથે PDF પણ તમે ડાઉનલોડ કરી શકો છો, એટલે જેથી કરીને તમને આરામથી સ્ટડી કરશો એટલે કાંઈ પ્રશ્ન પડશે નહીં અને વારે વારે છે સ્ક્રોલ થતો હોય છે, એટલા માટે તમને ત્યાં આ PDF છે એ પરચેસ કરી શકો છો અને આરામથી તમે એકવાર લખી લ્યો અથવા તો ડાઉનલોડ કરીને એની ઝેરોક્સ પણ કઢાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડીલે ન કરી અને લેટ્સ ગો સ્ટાર્ટ. આજનો સેશન છે એ શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે સેશન છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને હવે આપણે વાત કરવાના છીએ લેટ્સ જોઈન ધ હેન્ડ ધ મેક સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે કે આવો હાથ સે હાથ મિલાએ, સમાજ કો શિક્ષિત બનાવે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જ ગોલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે અને બીકોમ સેમિસ્ટર 1 એના માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બિઝનેસ અકાઉન્ટિંગ યુનિટ 3 ચાલુ ખાતે હિસાબી પત્રક અને સરેરાશ પદ્ધતિ તારીખો. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈપ 1 જે રીત કરેલી હતી એ જ મેથડનો તમને અહીંયા બતાવીશ, એટલે જેથી કરીને તમને 1-2 લેક્ચર ભરો તો અટેન્ડ કરશો તો બહુ મજા આવશે. અને અત્યારે આપણે જોઈએ છીએ તો ડ્યુ ડેટનો મિનિંગ આપણે ઓલરેડી મેં કીધો તો પહેલા લેક્ચરમાં. જો તમે પહેલો લેક્ચર ન જોયો હોય તો ફટાફટ પહેલો પાર્ટ જોજો, તો જ તમને આ દાખલો છે એ ખબર પડશે અને જલસાથી દાખલો કરવાનો છે, ટેન્શન ન લેતા. તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છીએ, જો અહીંયા રકમ આપેલી છે તમારી સમક્ષ તમે જોઈ શકો છો અહીંયા કે ધ ટ્રાન્ઝેક્શન બિટવીન ધ રામ એન્ડ શ્યામ અપ ટુ 31 માર્ચ 2024. અને વિદ્યાર્થી મિત્રો, 24 છે એટલે મગજમાં એક વસ્તુ હોવી જોઈએ કે લીપ યર કહેવાય. શું કહેવાય? લીપ યર. કારણ કે મેં કીધું હતું 2020 અને 2024, તો 2028, પરંતુ આ તો હજી આવતા વાર લાગશે, પરંતુ 24 આવી ગયું છે તો ખાસ યાદ રાખજો 2024 એટલે લીપ યર કહેવાશે. અને હજી તમારે કરવું હોય તો પાસ્ટમાં તમે 2016 તમે જઈ શકો છો. તો આ યાદ રાખજો, લીપ યર હોય છે. લીપ યર હોય એટલે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવશે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ તમારે ડેટ જ ગણવાની છે, દિવસ જ ગણતા આવડે તો દાખલો આરામથી સોલ્વ થશે. હવે ફ્રોમ ધ ફોલોવિંગ ગિવન ડિટેલ્સ પ્રિપેર અ કરંટ અકાઉન્ટ. હવે અહીંયા તમારે ચાલુ ખાતું દોરવાનું છે. પ્રિપેર બાય ધ રામ એન્ડ શ્યામ સેન્ટ છે એ મોકલે છે.
હવે કેલ્ક્યુલેશન 8% એન્યુઅલ ઇન્ટરેસ્ટ છે, એટલે આખો વાર્ષિક ઇન્ટરેસ્ટ કેટલું છે? 8% છે. દાખલો ખૂબ સરળ છે. ટોટલ 5 વિગત આપેલી છે અને આપણે પણ 5 નંબર આપશું. નંબર આપું છું એ પ્રમાણે તમારે એન્ટ્રી મૂકવાની છે અને હું ગણતરી કરાવું છું, તમારે ધ્યાનમાં રાખવાની છે, એટલે જેથી કરીને તમને મજા આવશે અને સમજાઈ જશે. તો સ્ટુડન્ટ્સ અહીંયા લખેલું છે 1/1/2024. તો 1/1/2024 છે. રિસીવેબલ ફ્રોમ શ્યામ, એટલે શ્યામ પાસેથી પૈસા મળે છે. તો આ પૈસા કોને મળે ભાઈ? તો કે રામને મળે છે. તો રામ માટે છે એ આવક કહેવાશે. આવે તો ઉધાર થશે. તો વિદ્યાર્થી મિત્રો 6000 એના માટે ઇન્કમ છે, એટલે ઉધાર સાઈડ કરવાની છે. પહેલી વસ્તુ શું આવશે? DR. આપણે ઇંગ્લિશમાં કરી અને ગુજરાતીમાં કરી બે સાથે જ છે એટલા માટે. પછી 15/1/2024 છે. ગુડ સોલ્ડ કરે છે. કોને? તો કે વેચાણ કરે છે. તો વેચાણ કરે છે તો કોને વેચાણ કરે છે? શ્યામને. તો વેચાણ કોણ કરે? તો કે રામ જ કરતો હોય. તો રામ માટે શું છે? ઇન્કમ છે. રોકડ આવે તો શું થશે? ઉધાર થશે. ત્યાર પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા કેશ રિસીવ છે. જો અહીંયા કેશ રિસીવ ફ્રોમ શ્યામ, એટલે શ્યામને છે આપણે કેશ રિસીવ થાય છે શ્યામ તરફથી. તો આ પણ આપણા માટે આવક છે. તો જો આ જે વિદ્યાર્થી મિત્રો આવક છે ને એ કઈ બાજુ કરવાની છે? જે રિસીવ થતું હોય ને એ બધું તમારે જમા બાજુ કરવાનું રહેશે, કારણ કે આપણે ઘટાડતી જવાની છે એટલા માટે. નેક્સ્ટ એના પછી શું કીધું છે? હવે આગળ વાંચી. શ્યામ એક્સેપ્ટેડ બિલ. તો બિલ આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આની પહેલાં મેં બિલ કીધું હતું કે બિલ્સ રિસીવેબલ કે બિલ્સ પેયેબલ કે, એટલે જ્યારે બિલ શબ્દ આવે ત્યારે એક્સ્ટ્રા 3 દિવસ કરવાના. તો અહીંયા 20/2 છે તો તમારે 23/2/2024 આવું લખવું પડે. શું કામ? કારણ કે એક્સ્ટ્રા 3 દિવસ વધશે એવી નોંધ મેં પહેલા પાઠમાં તમને કરાવી હતી. ત્યાર પછી કેશ પેડ બાય ધ શ્યામ. તો કેશ પેડ છે એટલે શ્યામ છે એ ચૂકવે છે. તો સેમ આપણે ભણ્યા હતા એ ટાઈપનું છે. કેશ પેડ એટલે આપણે કોને ચૂકવે છે? તો કે ભાઈ રામને ચૂકવે છે. તો રામ માટે શું છે? જમા થશે. ચલો નેક્સ્ટ એના પછી ક્રેડિટ પીરિયડ ઇઝ 1 month ફોર ધ પરચેસ અને સેલ. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો હતા ઓલા જે પહેલો પાર્ટ જોયો હતો એમાં તમે જોયું હશે અહીંયા કાઉન્સમાં કીધું હતું ક્રેડિટ 1 month, ક્રેડિટ 1 month. પરંતુ અહીંયા જો તમને શું કીધું છે? ક્રેડિટ પીરિયડ હે એ કોના ઉપર આપ્યો છે? તો કે પરચેસ એટલે કે ખરીદી અને સેલ્સ ઉપર જ કરવાનો છે. તો જ્યાં જ્યાં પરચેસ છે અને સેલ્સ હોય ત્યાં તમારે આ ટાઈપનું 1 month છે એ એક્સ્ટ્રા પ્લસ કરીને જવાનું છે. તો ક્યાં ક્યાં થશે એ દાખલામાં જ્યારે આવશે ત્યારે હું તમને કહેતો જઈશ. જો કે તમે વાંચેલું છે એટલે તમને આઈડિયા આવી જશે. રામ અને શ્યામ વચ્ચે 31મી માર્ચ 2024ના રોજ વ્યવહારો નીચે મુજબ છે. આપેલી વિગતોને રામે તૈયાર કરવાનું છે. જો તૈયાર કોણ કરશે? રામના ચોપડે થશે. શ્યામને મોકલવાનું છે ચાલુ ખાતા તૈયાર કરીને. અને વાર્ષિક વ્યાજ કેટલા ટકા છે? 8% છે. 1/1/2024 છે. શ્યામ પાસેથી લેણા છે. તો શ્યામ પાસેથી લેણા છે એટલે લેવાના છે પણ હજી મળ્યા નથી, એટલે આપણે એના માટે ઉધાર કરશું. 6000 રૂપિયા થશે. શ્યામને વેચાણ કર્યું છે. જો ભાઈ વેચાણ આવ્યું છે તો અહીંયા વેચાણ માટે આપણે એક નિયમ કીધો તો મેં હમણાં તમને કે 1 માસની મુદત આવશે. તમે જોઈ શકો છો કે ખરીદ અને વેચાણ પર શું કીધું છે? 1 માસની મુદત. તમે નીચે જોઈ શકો છો, જ્યાં નીચે લખેલું છે એટલા માટે. ચલો તો અહીંયા આપણે જે તારીખ આપી છે 15/1, તો 15/1ની જગ્યાએ આપણે કેટલી લેવાની છે? 15/2 લેવાની છે 2024, કારણ કે 1 મહિનો ટપાડી દેવાનો છે. એ ક્યારે? જ્યારે આવી મુદત કે ત્યારે. નેક્સ્ટ એના પછી શું કીધું છે કે શ્યામ તરફથી રોકડ મળી છે. તો આ આપણા કોના માટે છે? રામ માટે ઇન્કમ કહેવાશે, જમા બાજુ કરવાની છે. પછી શ્યામે 1 માસની મુદત છે એ હુંડી સ્વીકારી છે. તો આ હુંડી સ્વીકારશે કોણ? તો કે શ્યામ. તો મોકલનાર તો કોણ કહેવાય ખરેખર? તો કે રામ કહેવાશે. એટલે એના લેણા થશે. લેણા છે એટલે આપણા માટે આવક થશે ભવિષ્યમાં, એ આપણે જમા બાજુ કરવાની છે. અને હા, હુંડી કે ત્યારે એક્સ્ટ્રા 3 દિવસ કરવાના. તો અહીંયા 20 તારીખ આપી છે તો આપણે 23/2 લેવાનું. કેટલા લેવાનું? 23/2. ચલો 23/2/2024 થશે. અને એમાંય જો શું કીધું છે? ચલો તો આ 23/2 શું કામ આવ્યા તમને ખબર હોવી જોઈએ, કારણ કે અહીંયા હુંડી સ્વીકારવાની વાત કરે છે એટલા માટે, કારણ કે 1 દિવસ છે એ ટપાડી દેવાનો હોય છે. ચલો આવું તમે ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો. એટલે આ તમને આવડવું જોઈએ. ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે એટલા માટે. અને હા, ઓલરેડી તમને જો એમાં હજી એક વસ્તુ કીધી છે, તમે ભૂલ ન કરતા. જો શું કીધું છે? 1 માસની મુદત. 1 માસની મુદત એટલે આ તારીખ તમારે લેવાની નથી. એટલે કે તમારે કઈ લેવાની છે? તો કે એના પછીનો મહિનો તમારે લેવાનો છે. એના પછીનો મહિનો એટલે 23/3 થઈ જશે. શું થઈ જશે? 23/3 થઈ જશે. અને શ્યામે રોકડા ચૂકવી આપ્યા છે. શ્યામે જો આમાં કાંઈ તારીખ બારીખ નથી કીધી, રોકડા કીધું છે. હા, વેચાણ અને ખરીદ હોત ને તો આપણે 1 માસની મુદત લે. જો એ કીધું છે વેચાણ અને ખરીદ હોય તો 1 માસની મુદત કરવાની છે. દાખલો ખૂબ ટૂંકો છે, માત્ર 5 થી 6 મિનિટમાં પતી જશે. આ તો આપણે રકમ સમજાતા હતા એટલા માટે 10 મિનિટ થઈ છે. 10 મિનિટ થઈ નથી, પરંતુ 10 મિનિટ ગણી.
ચલો 1-2 મિનિટ છે તમે જોઈ લ્યો, તમને આઈડિયા આવી ગયો હશે। ચલો હવે આપણે દાખલાની સી શરૂઆત કરી। આ ટાઈપનું પહેલાં તમારે 2 પેજમાં ખાતા દોરવાના છે। જો 2 પેજમાં કરજો, સામેના। ઘણા લોકો ચોપડો આડો કરીને લખે છે, પણ હું એમ માનું છું કે ભાઈ આડો ન કરાય, એને કરતાં સામેના 2 પન્નામાં દાખલો ગણાય, એટલે જેથી કરીને પ્રોબ્લેમ ન પડે। તો જો ભાઈ રામ સેન્ડ શ્યામ્સ કરંટ અકાઉન્ટ, રામ છે એના આપણે કેના તો કે રામના ચોપડા આપણે કરંટ મોકલે છે કોને તો કે શ્યામને, કરંટ અકાઉન્ટ બનાવે છે, અને શ્યામનું ચાલુ ખાતું છે એ તૈયાર કરવાનું છે અને રામને મોકલવાનું છે। સર પદ્ધતિ, જો અહીંયા પણ સર પદ્ધતિનો જ ઉપયોગ થશે। સર પદ્ધતિવાળા 2-3 દાખલા કરાવીશ એટલે મજા આવવાની છે। તો જો સર પદ્ધતિ હોય ત્યારે 6 વસ્તુ કરવાની છે। 1, 2, 3, 4, 5 અને 6। આ છઠ્ઠું સ્ટેપ છે એ વિદ્યાર્થી મિત્રો કઈ થાય તો કે ભાઈ 4 અને 5નો ગુણાકાર, 4 અને 5નો ગુણાકાર કરશો એટલે અમાઉન્ટ અને પાકિયા તારીખનો ગુણાકાર કરશો એટલે તમને છઠ્ઠું સ્ટેપ મળી જશે। સેમ આ બાજુ 6 વિગત છે, તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6। તો આ બધી વસ્તુ તમને લખતા આવડવી જોઈએ કે ડેટ છે, ડ્યુ ડેટ છે એટલે પાકિયા તારીખ છે, પર્ટિક્યુલર વિગત છે, અમાઉન્ટ છે, રકમ છે, પાકિયા તારીખ છે અને ઇન્વેન્ટરી છે, એટલે પેદાશ ક્યારે બને છે એ બધું ધ્યાનમાં રાખવાનું હોય છે। આ બાજુ ઉધાર છે, આ બાજુ જમા છે। ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વધી, આ બધું તમને દોરાઈ ગયું હશે। હવે આપણે 1 મિનિટ થઈ ગઈ છે, 5 થી 6 મિનિટમાં દાખલો પતી જશે, આરામથી પતશે, આપણે ટેન્શન નથી લેવાનું। હવે આપણે અહીંયા વાત કરી વિદ્યાર્થી મિત્રો, પહેલી વિગત આપી છે શ્યામ પાસેથી લેણા થયા છે, તો 1/1/2024 છે, તો આની જે રકમ છે એની ગણતરી કરું છું કે ભાઈ યાદ રાખજો, અહીંયા તમને એક વસ્તુ શીખડાવું છું, આ ટાઈપનું તમારે એક બનાવવાનું થશે કે ભાઈ જ્યારે તમને કહે ત્યારે માસ કેટલો છે ભાઈ, પહેલાં જાન્યુઆરી છે, પછી ફેબ્રુઆરી છે અને પછી માર્ચ છે। જાન્યુઆરીમાં કુલ કેટલા દિવસ હોય, જાન્યુઆરીમાં 31 દિવસ જ આવશે, ત્યાર પછી ફેબ્રુઆરી લીપ યર છે તો 29 દિવસ આવશે, અને માર્ચ છે તો અહીંયા કેટલા મહિના આવશે તો કે 31 દિવસ આવશે। ચલો આનો સરવાળો કરજો વિદ્યાર્થી મિત્રો, તો કે 31 વત્તા 29 વત્તા 31 એટલે કે 91 આવશે। ચલો પહેલો આન્સર છે 91 સાથે ગુણાકાર કરવાનો છે, બીજું કાંઈ છે નહીં। ચલો તો આ બધું તમને લખતા આવડી જ જશે વિદ્યાર્થી મિત્રો, ગણતરી જોઈ શકો છો, અને આ ટાઈપની ગણતરી કરજો, હું તમને શીખડાવી દઉં એ રીતે। ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો, પાકિયા તારીખ આપણે આ જ લઈ લઈશું, એક જ લઈ લઈશું, અને હા 6 લાવ્યા કરશું, 6000 રૂપિયા છે, અને 91 કેમ આવ્યા છે મેં દિવસ કીધા છે, શું કીધા છે 31 માર્ચ છે એટલા માટે, બસ 91 ગુણ્યા 6000 કરો। ચલો 6000 ગુણ્યા 91 કરશો એટલે જવાબ આવશે 5,46,000। ડન, પહેલી વસ્તુ આવડી ગઈ છે। હવે નેક્સ્ટ એના પછી શ્યામને વેચાણ, તો શ્યામને વેચાણ એટલે કે 15/1 વેચાણ છે, તો વિદ્યાર્થી મિત્રો જ્યાં તમે જોઈ શકો છો વેચાણમાં 1 માસની મુદત માંગી છે, એટલે 1 માસથી ચડાવી દેવાનું છે, તો આપણે અહીંયા 15/1 નહીં લેવાનું, 15/1ની જગ્યાએ આપણે શું લેવાનું 15/2 શું કામ કીધું છે, 1 માસની મુદત છે એટલા માટે। ચલો અંગ્રેજીમાં જોઈ લઈએ આપણે, એટલે જેથી કરીને પ્રશ્ન ન પડે। હવે અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, ગુડ સોલ્ડ શ્યામ, ચલો ગુડ સોલ્ડ શ્યામ કીધું છે, અને લાસ્ટમાં અહીંયા પરચેસ અને સેલ્સમાં શું કીધું છે 1 મંથનું તમને પીરિયડ માંગ્યો છે, 1 મંથનો। ચલો તો અહીંયા 15/1 છે, તો આપણે એની જગ્યાએ કેટલા લેવાના છે તો કે 15/2 લેવાના થશે। હવે આ ગણતરી છે હું તમને શીખડાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાનમાં રાખીને કે જો અહીંયા મેં લખેલું છે 1 માસની મુદત લખ્યું છે, 1 માસની મુદત એટલે 15/2, અહીંયા 15/1 છે, અહીંયા 15/2, અહીંયા 45 શું કામ આવ્યા વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં શીખડાવ્યું તેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, જાન્યુઆરીમાં કુલ કેટલા દિવસ હોય 31, પરંતુ જાન્યુઆરી મહિનો આપણે ધ્યાનમાં લેવાનો નથી, કારણ કે આપણી પાકિયા તારીખ જ કઈ છે 15/2, એટલે આ આવશે નહીં। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહું છું, પેન બદલાવું છું એટલે સમજાઈ જાય કે હવે તમે ખાસ યાદ રાખજો, અહીંયા 29 દિવસ હોય, કેટલા દિવસ હોય 29। ચલો આ પેન નહીં દેખાય, આપણે પેન બદલાવી પડશે। ચલો પાછું પેન બદલાવીને લખી દઉં છું એકવાર કે જો અહીંયા 45 છે કેમ આવ્યા તો કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી પછી માર્ચ। હવે અહીંયા આપણને આ મુદત માંગી જ નથી, તો આપણે બીજા મહિનાથી ચાલુ કરવાનું છે, કારણ કે 1 માસ ટપાડી દેવાનું છે, એટલે પહેલામાં દેશ કરી નાખી, પછી અહીંયા 29 દિવસ હોય છે અને અહીંયા 31 દિવસ હોય છે। તો હવે આ તારીખ છે એ વચ્ચેથી આવે છે, જો બીજો મહિનો ક્યારે છે 15 દિવસ વીતી ગયા, તો વીતેલા દિવસ બાદ કરવાના। ચલો 29માંથી 15 બાદ કરો, ચલો 29માંથી 15 બાદ કરશો એટલે કેટલો આવશે 14, અને 14 વત્તા 31 કરો, ચલો 14 વત્તા 31 કરો એટલે 45 આવી જશે। ચલો ડન છે, 45 આવી ગયા છે, અને 45 ગુણ્યા હવે તમારે કેટલા કરવાના છે 3000 કરવાના છે। ચલો 45000 ગુણ્યા કેટલા કરવાના છે 3000, એકવાર કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો, 1,35,000 આવી જશે। ચલો અને વિદ્યાર્થી મિત્રો ગણતરી એટલે કરું છું તમને સમજાય એમ, બાકી જો બધું આપણે ગણતરી આપેલી જ છે અહીંયા,
મેં તમને જે કીધું હતું એ કે જો અહીંયા મુદત છે પહેલાં આપી હતી અને અહીંયા જો આપણે 15 દિવસ કર્યા છે એટલે 14 કર્યા છે 31 છે, આ રીતે હું સમજાવી શકું, પરંતુ આ ગણતરી પ્રેક્ટિકલ કરું તો તમને થોડીક મજા આવે છે એટલા માટે. ચલો નેક્સ્ટ એના પછી તમે આ PDF પરચેસ કરો તો બધી ગણતરી એમાં નોટ બોટ આપેલી જ હોય છે, તમારે કાંઈ ટેન્શન ન લેવાનું હોય. ચલો શ્યામ તરફથી રોકડ મળી છે. રોકડ મળી છે એટલે કોના માટે? તો કે રામ માટે આવક કહેવાશે, તો આપણે જમા બાજુ નોંધ કરવાની છે. ચલો મળી ગઈ છે એટલા માટે આપણે રિસીવ કરી છે, તો અહીંયા રિસીવ છે એ આપણે ક્રેડિટ સાઈડ આવશે. ચલો તો હવે એના માટે જો તારીખ કહેતા ભૂલી ગયો છું. શ્યામ તરફથી રોકડ મળી છે. રોકડ મળી છે એટલે એમાં જો બે કીધું છે, તો બે એટલે આપણે ગણતરી પાછી કરશું અહીંયા સ્ટુડન્ટ. તો તમે જાતે કરી શકો છો, મેં કીધું હતું એમ, કારણ કે બીજો મહિનો છે એટલે પહેલો મહિનો ધ્યાનમાં લેવાનો નથી. અહીંયા 58 કેમ આવ્યા? તો કે જો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી અને ત્યાર પછી શું આવશે? માર્ચ. અહીંયા આપણે ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા 29 દિવસ હોય છે, અહીંયા 31 દિવસ હોય છે. હવે વધારાના દિવસો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં લેવાના તો કે નહીં. વધારાના કેટલા દિવસ છે? 2 તારીખથી ચાલુ થાય છે, તો 2 દિવસ બાદ કરવાના. તો હવે આપણે ગણતરી કેના ઉપર કરવાની છે? તો કે 27 વત્તા કેટલા કરવાના? ચલો 31 વત્તા 27. ચલો 58 આવી ગયો છે. ચલો ડન છે. ચલો અહીંયા આપણે 58 છે એ તમારે આવી જાય છે. ચલો ડન છે 58, અને 58 ગુણ્યા તમારે શું કરવાના છે? 800 કરવાના છે, એટલે 46,400 આવી જશે. ચલો આ બધી ગણતરી તમને નીચે અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. લાસ્ટમાં હું તમને બતાવીશ. હવે આ છે એ બધી ગણતરી પ્રેક્ટિકલ છે એટલે કરાવવી પડે, નકર તો તમને ન સમજાય એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બસ 2 જ વિગત બાકી છે. શ્યામે 1 માસની મુદતની હુંડી સ્વીકારી છે. જો ભાઈ હુંડી કોણ સ્વીકારે છે? તો કે શ્યામે 1 માસની મોકલી હતી, તો શ્યામ કોને મોકલે? રામને જ મોકલે, તો રામ સ્વીકારશે એટલે જમા બાજુ કરવાની છે. અને જ્યારે હુંડી કે ત્યારે એક્સ્ટ્રા 3 દિવસ ગણવાના છે. ખાસ યાદ રાખજો, એક્સ્ટ્રા કેટલા કરવાના છે? 3 દિવસ કરવાના હોય છે. વધારાના 3 દિવસ લેવાના છે, એટલે 23/2 લેવાના છે. અને એમાં 1 માસની મુદત છે એટલે ખરેખર 23 નહીં, મહિનો બદલી જશે, તારીખ એ રહેશે, પરંતુ 23/3 કરવાના છે. શું કરવાના છે? 3 કરવાના છે, કારણ કે 23/3થી આપણે ચાલુ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં કીધું ભાઈ હવે આપણે ફેબ્રુઆરી એ કંઈ કામમાં ન આવે, માર્ચ એ કંઈ કામમાં ન આવે. આમાં કુલ દિવસ કેટલા હોય માર્ચમાં? તો કે 31 દિવસ હોય છે. 31 દિવસમાંથી તમે ડાયરેક્ટ 23 દિવસ બાદ કરી નાખો. ચલો એટલે કેટલા મળશે? 8 મળી જાય એટલે 8 મળી જશે. ડન. ચલો અહીંયા 8 મળી જાય છે 4 નંબરમાં, તમે જોઈ શકો છો. ચલો જો અહીંયા મેં ગણતરી તમે કીધું હતું ભાઈ 23/2 અને 23/3 શું કામ થયા? 1 માસની હુંડી હતી સ્વીકારવાનું કીધું હતું એટલે 1 માસ કીધું હતું એટલે, અને 31 દિવસ હોય છે એમાંથી 23 બાદ કરો એટલે 8 મળશે. 8 એટલે 8 મળે. ચલો હવે તમારે શું કરવાનું છે? અહીંયા ગુણાકાર કરવાનો છે આ બેનો. 2000 ગુણ્યા 8 એટલે 16,000 મળશે. અને ગણતરી અહીંયા બતાવી જ છે કે હુંડીમાં 20 + 3 એટલે 3 દિવસ વધારાના હોય છે. અને આપણે ફેબ્રુઆરીને એવું કંઈ માગ્યું નથી, કારણ કે 1 માસ ટપાળવાનો કીધો છે એટલા માટે. એટલે 31માંથી તમારે 23 બાદ કરીને 8 મળી જશે. ચલો બધાની ગણતરી જો અહીં નંબર વાઇઝ આપેલી છે, તમને પણ કાંઈ પ્રશ્ન ન પડે. અને આ ટાઈપના તમે વિડીયો લેક્ચર છે માત્ર SCCની એપ્લિકેશનમાં જોઈ શકો છો. પછી શ્યામે રોકડે ચૂકવે છે. જો ભાઈ શ્યામ કોને ચૂકવતો હોય? રામને જ ચૂકવતો. રામ માટે આવક છે તો જમા બાજુ વહી જવાનું છે. ચલો અને કઈ તારીખ છે? તારીખ જુઓ ભાઈ 15/3, તો સિમ્પલ છે ભાઈ 16 દિવસ આવશે. શું કામ? 31 હોય છે, 31માંથી 15 બાદ કરો એટલે 16 આવી જાય. ચલો આમાં કંઈ ગણતરી કરવા જેવું જ નહોતું, આ તો ડાયરેક્ટ આવડી જાય છે 16. ચલો ડન. અને 16 ગુણ્યા 1600 કરી નાખો. ચલો તમારો જવાબ આવશે 256, એટલે કે 25,600. ચલો દાખલો પૂરો થઈ ગયો છે, ગણતરી પૂરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા આ જે છેલ્લી અંતિમ ગણતરી હતી. ચલો તો હવે આપણે ખાતા પેક કરવાના છે. તો ખાતા જે ઉધાર બાજુ વધારે રકમ છે, કારણ કે 5 લાખ રૂપિયા છે એટલા માટે. ચલો તો આ બેનો સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, કેલ્સીમાં ગયો કા. ચલો તો 5,46,000 વત્તા 1,35,000. ચલો આ બેનો સરવાળો કરો એટલે 8,96,000 આવશે. ત્યાં આપણે રોમન નંબર 1 કરશું. ચલો અહીંયા તમે જોઈ શકો છો રોમન નંબર 1, અને આ રકમ છે સામે લખી નાખવાની છે અહીંયા. ચલો અહીંયા લખાઈ જાય એટલે હવે આ રકમમાંથી તમારે શું કરવાનું છે? અમુક વસ્તુ બાદ કરવાની છે. તો કે આપણી પાસે કેટલો જવાબ આવ્યો હતો? તો ભાઈ જવાબ અહીંયા લખી દઉં છું સ્ટુડન્ટ્સ, તમે બાદબાકી કરી શકો છો. ચલો 8,96,000. ચલો એમાંથી આ 1 વિગત બાદ કરવાની છે, આ નંબર 2, નંબર 3 આ બધું બાદ કરવાનું છે. એટલે ઓમ 3 નંબર, 4 નંબર અને 5 નંબર આ વિગત બાદબાકી કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 5,93,000. ચલો નેક્સ્ટ તમે જોઈ શકો છો. આ બધી વસ્તુ જો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો 5,93,000 આવે છે, અને રોમન નંબર 1 કહેશું. હવે એના ઉપર જો આપણને કીધું હતું કે ખરીદ અને વેચાણ છે એ અહીંયા વાર્ષિક વ્યાજ કીધું છે. વાર્ષિક વ્યાજ કેટલા ટકા કીધું છે? 8%. કેલ્ક્યુલેશન 8% પર અનમ ઇન્ટરેસ્ટ. ચલો હવે આપણો જે નફો આવ્યો છે લાસ્ટમાં પ્રોડક્શન છે એના ઉપર 8% વ્યાજ કરવાનું છે.
તો તમે એની ગણતરી જોઈ શકો છો. ચલો સોરી હતું, અહીંયા 5,93,000 જ આવે છે, પ્રિન્ટ મિસ્ટેક હતી. ચલો અહીંયા સરવાળો એકવાર તમે કરજો, એટલે જેથી કરીને કહું છું કે ભાઈ પ્રોબ્લેમ ન પડે. તો કાંઈ હજી એકવાર સમજાવી દઉં છું કે 5,46,000 વત્તા 1,35,000 આ બેનો સરવાળો કરશો એટલે કેટલા મળે? 6,81,000. 6,81,000 મળે છે. ચલો નીચે આપણે જોયું નહોતું. ચલો 6,81,000 છે અને અહીંયા 6,81,000 છે. એમાંથી કઈ કઈ વસ્તુ બાદ કરવાની છે? આ 1, 2 ને 3 આ વસ્તુ બાદ કરશો એટલે 5,93,000 મળશે. ચલો 5,93,000 છે એ આપણે એના ઉપર શું કરવાના છે? 8% દેવાના છે. ચલો આ તો ગણતરી બધાને આવડે જ છે, તો ડાયરેક્ટ તમે કરી શકો છો. અને હા, પોઈન્ટમાં આવશે તો ખાસ તમે એની ગણતરી કરજો. પોઈન્ટમાં આવે છે એટલે પોઈન્ટ છે 50 કે 50થી મોટો હોય તો તમારે 1 પ્લસ કરી દેવાનો હોય છે. ચલો આનો જવાબ છે એ સમથિંગ કેટલો આવશે? 129.61 આવશે. ચલો આ રીતે કંઈક આવશે તમારો જવાબ છે એ કે ભાઈ કેટલો? 129.61 74. ચલો આ ટાઈપનું હોય છે. તો અહીંયા 5 કે 5થી આંકડો મોટો એટલે 50થી આંકડો મોટો છે એટલે અહીંયા આપણે લમસમ 130 લઈ લેશું. પ્રોડક્શન હોય છે એટલા માટે. અને એ વ્યાજની અસર છે આપણે ઉધાર બાજુ દેવાની છે. ચલો ઉધાર બાજુ અહીંયા જો એક અસર આપી છે 130. ચલો ઇન્ટરેસ્ટ છે. હવે તમારે આ અમાઉન્ટ છે એટલે કે રકમ છે 6,03,130 એનો સરવાળો કરજો એટલે 9,130 આવશે. 9,130ને એ સામેથી બાજુ લઈ જવાના છે અને એમાંથી અમુક વસ્તુ છે એ બાદ કરવાની છે. તો કઈ વસ્તુ? 800 રૂપિયા 2,1600. ચલો અહીંયા તમે જોઈ શકો છો 800 રૂપિયા મળે છે. 800, 2,016 એ તમારે શું કરવાના છે? બાદ બાકી કરવાની છે. એટલે તમારો જવાબ આવશે 4,130. સોરી 4,730. ચલો 4,730 આવે છે. અને 4,730ને અહીંયા લેવા હોય તો લઈ જવાના શરૂઆતની, બાકી ન લઈ જાવ તો ચાલે, પરંતુ લઈ જવાના વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને પ્રશ્ન પડે નહીં, આપણા માર્ક કપાશે નહીં. ચલો અહીંયા આ દાખલો છે ઓલરેડી ક્લોઝ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ટાઈપના દાખલો છે હજી 1-2 વાર એવું લાગશે તો પ્રેક્ટિસ કરશો, બાકી કોઈ હવે જરૂર નહીં પડે વિદ્યાર્થી મિત્રો, કારણ કે મોસ્ટ ઓફ આ ટાઈપના દાખલા તમને પૂછાવાના હોય છે એટલા માટે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે ખાસ કોમેન્ટમાં જણાવજો અને મેક્સિમમ તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.